હેલો બાળ દોસ્તો, આ વિડીયોની અંદર આપણે કીડી અને કબૂતરની વાર્તા સાંભળીશું. એક જંગલમાં એક સુંદર મજાની નદી વહેતી હતી. એ નદીના કિનારે એક મોટું ઝાડ હતું. એ ઝાડ ઉપર એક માળો હતો. એ માળામાં એક કબૂતર રહેતું હતું. એક દિવસ એ કબૂતર માળા પાસે ઝાડની ડાળી પર બેઠું હતું. અચાનક એની નજર નીચે વહેતા નદીના પાણીમાં પડી. ત્યાં એણે જોયું તો એક કીડી પાણીના વહેણમાં તણાતી હતી. આ જોઈ કબૂતરે કીડીને બચાવવાનું નક્કી કરે છે અને તરત જ ઝાડ પરથી એક પાંદડું તોડી અને કીડી પાસે પહોંચી જાય છે. કીડી તો એ પાંદડા પર ચડી જાય છે. પાંદડું તણાતું કિનારા પર પહોંચી જાય અને કીડી કિનારા પર પહોંચી જાય છે અને કીડી પાંદડા પરથી ઉતરી જાય છે. આમ કીડીનો જીવ બચી જાય છે. પછી એ કીડી કબૂતર પાસે જાય છે અને કબૂતરનો આભાર માનતા કહે છે કે કબૂતરભાઈ, તમે મારો જીવ બચાવ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કબૂતર કહે, કીડી બહેન, એમાં આભાર શાનો? તમારી મદદ કરવી એ તો મારી ફરજ કહેવાય. કીડી કહે, કબૂતરભાઈ, તમારા આભારનો બદલો હું એક દિવસ ચોક્કસ વાળીશ. કબૂતર કહે, કીડી બહેન, તમે ઉપકારનો બદલો નહીં વાળો તો ચાલશે, પણ જો તમે મારા મિત્ર બનશો તો મને ખૂબ ગમશે. કીડી કહે, સારું કબૂતરભાઈ, આજથી આપણે બંને ભાઈ બહેન. પછી એ કીડી તો ઝાડ નીચે દર બનાવી અને રહેવા લાગી અને કબૂતર ઝાડની ઉપર પોતાના માળામાં રહેતું. રોજ તેઓ એકબીજાને મળતા અને વાતો કરતા. આમ તેઓ બંને પાકા મિત્રો બની ગયા. થોડા દિવસો પછી એવું બન્યું કે કબૂતર તેના માળામાં નિરાંતે બેઠું હતું. ત્યારે એક શિકારી શિકારની શોધમાં ફરતો એ ઝાડ પાસે આવી પહોંચે છે અને એ શિકારીની નજર ઝાડ પર બેઠેલા કબૂતર પર પડે છે. કબૂતરને જોઈ શિકારી તો ખુશ થઈ જાય છે અને મનમાં બોલે છે, વાહ, આજે તો સરસ મજાનું કબૂતર હાથ લાગ્યું છે. તેનો શિકાર કરી અને આજ તો તેને ઘરે લઈ જઈ અને ખાઈ જઈશ. એવો વિચાર કરી અને શિકારી તો કબૂતરને મારવા માટે બાણ ખેંચે છે. કબૂતરનું ધ્યાન શિકારી તરફ હતું નહીં, પણ કીડીનું ધ્યાન શિકારી તરફ હતું. કીડી તો કબૂતરનો જીવ બચાવવા ઝડપથી દોડે છે અને શિકારીના પગ પર ચડી જાય અને જોરથી કરડે છે. શિકારી બાણ મારવાની તૈયારીમાં જ હતો કે કીડીનો ચટકો લાગતા એનું બાણ હાથથી છૂટી જાય છે અને શિકારી છે નિશાન ચૂકી જાય છે. તેથી કબૂતરનું ધ્યાન શિકારી તરફ જતા ત્યાંથી કબૂતર ઉડી જાય છે અને આમ કબૂતરનો જીવ બચી જાય છે. અને આવી રીતે કીડીએ કબૂતરનો જીવ બચાવી કબૂતરે પોતાના પર કરેલા ઉપકારનો બદલો વાળી લે છે. આ બાજુ શિકારી પણ શિકાર ના મળતા ત્યાંથી જતો રહે છે. થોડી વાર પછી કબૂતર કીડી પાસે આવે છે અને કહે છે, કીડી બહેન, તમે મારો જીવ બચાવ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. કીડી કહે, કબૂતર